यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदा ज्ञानं सृजाम्यहम् परित्यानाय साधूनां विनाशाय चतुसतं धर्म संस्थापनार्थाय સંભવામી યુગે યુગે। હવે આપ પણ વિચારી રહ્યા હશો કે આજે મેડમને શું થયું છે। જણાવી દઈએ કે જન્માષ્ટમીનો પર્વ આવી રહ્યો છે, ધામધૂમપૂર્વક તેની ઉજવણી કરવામાં આવતી હોય છે, આપણે જાણીએ છીએ। પરંતુ કોરોનાની જે મહામારી ચાલી રહી છે તેવામાં કોરોનાની ગાઈડલાઇનના સાથે આ વખતે જન્માષ્ટમીના પર્વની ઉજવણી આપણે કરીશું। જો કે કોરોનાના કેસો ઓછા થઈ રહ્યા છે તેને લઈને પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે વાત કરીશું દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થા વિશે, જેઓ દ્વારા જન્માષ્ટમી પર્વને લઈને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને એ પણ સંપૂર્ણ વર્ચ્યુઅલી, એટલે કે ઘરે બેઠા જ આપ સંપૂર્ણ જે આયોજન છે તે નિહાળી શકો છો। કોરોના છે એટલે આપણે જાણીએ જ છીએ કે મોટી સંખ્યામાં લોકો એકત્રિત ન થવા જોઈએ તેવી પણ ગાઈડલાઇન છે, જેને લઈને જ આ સંસ્થા દ્વારા વર્ચ્યુઅલી સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે। આપણે વધુમાં તેમની સાથે વાતચીત કરીશું। સંસ્થાના જે સ્વામી છે અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે। સ્વાગત છે આપનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં। જેમ કે મેં જણાવ્યું છે, સૌપ્રથમ આપ જણાવશો દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થા વિશે, કેટલા વર્ષોથી કાર્યરત છે આ સંસ્થા? દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાન જે છે એ લગભગ 4 દાયકાથી એ અસ્તિત્વમાં છે અને તેના સંસ્થાપક અને સંચાલક ગુરુદેવ પરમ પૂજ્ય પરમ વંદનીય શ્રી આશુતોષ મહારાજજી છે। તેમના દ્વારા સંસ્થાન દ્વારા સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે। આ કાર્યક્રમો સંસ્થાન દ્વારા વિશાળ સ્તર પર દરેક વર્ગને અનુલક્ષીને એના ઉત્કર્ષ માટે કાર્યક્રમોનું આયોજન થતું હોય છે। દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાનનું હેડક્વાર્ટર દિલ્હીમાં છે અને ગુજરાતની અંદર અમદાવાદ તેમજ વડોદરાની અંદર શાખાઓ છે, જેના દ્વારા ગુજરાતની અંદર સંસ્થાન દ્વારા રામકથા, શ્રીમદ ભાગવત કથા વગેરે ભજન સત્સંગો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। અચ્છા, તમે અત્યારે જેમ કે જણાવ્યું કે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે, આ વખતે પણ દિલ્હીથી આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ વર્ચ્યુઅલી કેવી રીતે? હવે આ વખતે આપણે જાણીએ છીએ કે કોરોનાને કારણે માણસો એકત્રિત કરવા માટે ઉપર મનાઈ સરકાર દ્વારા કરવામાં આવેલી છે, તો તેના કારણે સંસ્થાનની દિવ્યધામ આશ્રમની અંદર આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવેલું છે, જે જન્માષ્ટમીના 2 દિવસની અંદર એ સંપૂર્ણપણે આપણે ઘરે બેઠા યુટ્યુબ પર, ફેસબુક પર જોઈ શકીશું। અચ્છા, અત્યારે આપ જણાવશો આ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, નહીં પ્લીઝ માઇક પાસ કરો, જે કાર્યક્રમનું અત્યારે આયોજન કરવામાં આવ્યું છે સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો આપણે કહીએ છીએ, તેમાં કયા મતલબ કહી શકાય કે આયોજન છે, કેવી રીતે છે, શું જોવા મળશે ભक्तों ने? इस कार्यक्रम के अंदर जो दिव्य ज्योति जागृति संस्थान के द्वारा आयोजित किया जा रहा है, भगवान श्री कृष्ण पर यह कार्यक्रम श्री कृष्ण जन्माष्टमी के उपलक्ष्य में है। इस कार्यक्रम के अंदर भगवान श्री कृष्ण की जो पावन लीलाएं हैं, उनको उनके पीछे क्या आध्यात्मिक रहस्य है, उनका क्या समाज के कल्याण में महत्व है, उसको समझाया जाएगा। संस्थान के जो साधु महात्मा हैं, साध्वी बहनें हैं, परम पूज्य गुरुदेव सर्वश्री आशुतोष महाराज जी के शिष्य शिष्याएँ हैं, उनके द्वारा इन सब भगवान की आध्यात्मिक लीलाओं का रहस्य समझाया जाएगा। और जो युवा वर्ग है उसके लिए इस कार्यक्रम के अंदर डांस बैलेट हैं, क्योंकि युवा इसके माध्यम से भगवान की लीलाओं का मंचन देखेगा। उसमें नृत्य नाटिकाएं हैं और जो भी भगवान के भक्त हुए उनके ऊपर, मीराबाई जी के ऊपर और नामदेव जी के ऊपर, इस तरह से भी उसमें नृत्य नाटिकाएं रहेंगी। तो इसके माध्यम से जो युवा वर्ग है उसको भी हमारी जो संस्कृति है और जो मानवता वाली संस्कृति है, जो समाज का कल्याण करने वाली संस्कृति है, उसका इसमें जो विश्लेषण किया जाएगा। और भगवान श्री कृष्ण की जो लीलाएं हैं उनका जो अर्थ का अनर्थ समाज में लगा लिया जाता है, तो उसको स्पष्ट किया जाएगा। जो भगवान ने किया वो समाज का, उसके पीछे कल्याण है और आज भी उसे समझने की आवश्यकता है। और हम जब भगवान की लीलाओं के पीछे छिपे इन रहस्यों को ही नहीं समझ पाते हैं, तो ही समाज अशांति की ओर जा रहा है। और हर मनुष्य अशांत है, हर मनुष्य के अंदर अशांति, और वही समाज के अंदर अशांति दिखाई देती है। तो उसी का परिणाम है कि आज समाज में कितनी तरह की समस्याएं हैं, हर व्यक्ति अशांत दिखाई देता है। तो भगवान की लीलाओं के पीछे जो आध्यात्मिक रहस्य अगर उसको समझें
तो हमारे जीवन के अंदर भी शांति आ सकती है और मनुष्य को उसका जीवन सफल हो सकता है, उसके जीवन में समृद्धि आ सकती है, शांति आ सकती है। तो इस उद्देश्य से संस्थान महापुरुषों के जन्म दिवस मनाता है। तो श्री कृष्ण जन्माष्टमी भी इसी श्रृंखला में मनाया जा रहा है। और चूंकि हर बार कोरोना नहीं, इस बार कोरोना के कारण, इन सब कारणों से कार्यक्रम को वर्चुअली किया जाएगा। तो आप यूट्यूब पर संस्थान का ये कार्यक्रम देख सकते हैं। यूट्यूब संस्थान का जो चैनल है DJJS वर्ल्ड यूट्यूब चैनल है संस्थान का, आप इसे सब्सक्राइब भी कर सकते हैं और इस पर कार्यक्रम देखेंगे। जो कार्यक्रम ये अपना 29 तारीख को आएगा। कार्यक्रम 29 तारीख को सुबह आएगा 10 बजे, है ना? 29 तारीख को 10 बजे से 11:30 बजे तक, और शाम को आएगा 9 बजे से 10:30 बजे तक। शाम को 9 बजे 10:30 बजे तक आएगा 29 तारीख को। और 30 तारीख को आएगा सुबह 10 बजे से 12 बजे, और शाम को आएगा 9 बजे से रात्रि 12 बजे तक ये कार्यक्रम का आयोजन रहेगा। ये जो कार्यक्रम किया जा रहा है काफी बड़े पैमाने पर किया जाता होगा और वर्चुअली आयोजन है। तैयारियां कितना समय लग जाता है तैयारियों में? इसकी तैयारियां अगर देखा जाए तो ये तो कई बार भगवान की कृपा का भी विषय होता है, क्योंकि कोई चीज़ किसी को सिर्फ प्रोफेशनली करना, जो लोग, क्योंकि इसमें जो पार्टिसिपेट कर रहे हैं वो कोई प्रोफेशनल नहीं है कलाकार, वो सब परम पूज्य गुरुदेव सर्वश्री आशुतोष महाराज जी, जो कि दिव्य ज्योति जागृति संस्थान के संस्थापक हैं, संचालक हैं, उनके ही शिष्य शिष्याएँ हैं। और जो साधु महात्मा वो सब भी हैं, साध्वी बहनें, और कुछ जो सब घरों में रहते हैं, स्कूल कॉलेज में बच्चे पढ़ते हैं, वो सब हैं जो इसमें पार्टिसिपेट करते हैं और अपनी धर्म के निमित्त, समाज कल्याण के निमित्त इन कार्यक्रमों में अपनी सेवाएं देते हैं। तो फिर इसमें तैयारी तो ये है कि जो गुरु महाराज जी ने उनको संस्कार, गुरु महाराज जी से दिव्य ज्योति जागृति संस्थान से मिले, उन संस्कारों के आधार पर तैयारी उनके जीवन में आई। और अब वो, वैसे तो अगर बाहर से देखा जाए तो कई महीनों से इसकी तैयारी चल रही है, और बहुत ही ये अभी कोरोना की ऐसी परिस्थितियों में भी बहुत कठिनाई होती है तैयारियां करने में भी, क्योंकि इसमें डांस बैले हैं, बहुत सारे इसमें साउंड का आयोजन, लाइट्स का आयोजन, हर तरह, ये कैमरा, तो इसलिए, लेकिन फिर भी जो है पिछले 1-1.5 महीने से सब लोग बड़ी ही मेहनत से लगे हैं और रात दिन जगकर, क्योंकि समय बड़ा कम था, बहुत सारी गाइडलाइंस हैं, समाज में समस्याएं भी बहुत हैं, उसके देखते हुए भी लगभग 1-1.5 महीने से रात दिन इसकी तैयारी की गई है। और ताकि समाज को भगवान का जो आध्यात्मिक रहस्य है और समाज को जिससे शांति मिले, तो इस निमित्त लोग संघर्ष करके भी इस कार्यक्रम की तैयारियों में सभी लोग जुटे और इसका आयोजन किया जा रहा है। कुल मिलाकर हम ये कह सकते हैं कि इस वक्त जन्माष्टमी आ रही है, तो जन्माष्टमी के उपलक्ष्य में कृष्ण भगवान से जुड़ी जो भी कथाएं हैं, जो भी लीला है, वो आपके द्वारा प्रस्तुत किया जाता है लोगों तक, और ऐसा कार्यक्रम का आयोजन जन्माष्टमी पर किया जाता है। હવે તમે અત્યારે જણાવશો કે એમને અત્યારે કહ્યું જ છે કે કૃષ્ણ ભગવાનની જે લીલાઓ છે લોકો અર્થનો અનર્થ કરતા હોય છે। હવે 2-3 લીલાઓની વાત કરી કે કૃષ્ણ ભગવાને કરેલા કાર્યોની વાત કરીએ। માખણ ચોરી, તો કૃષ્ણ ભગવાને ચોરી કરવાનું શીખવાડ્યું કે કેમ? છલ કરવામાં આવ્યું છે મહાભારતમાં, ડગલે ને પગલે તેમને છલ કર્યા છે, તેના પાછળનું શું કારણ છે? જૂઠ ઓબ્વિયસલી એમને કીધું છે, તો આ બધું જ કૃષ્ણ ભગવાને શીખવાડ્યું પણ છે? શું પાછળનું કારણ છે? પહેલી વાત તો એ કે ભગવાન જે કોઈ કાર્ય કરે છે એની આપણે કોપી કરી શકતા નથી, નંબર 1। આપણે એમણે જે સંદેશો આપ્યો છે એને સ્વીકારવાનો છે। બીજી વાત કે ભગવાને લીલાની પાછળ ઘણા બધા, જે કોઈ લીલા કરી એની પાછળ ઘણા રહસ્ય છુપાયેલા છે, આપણને એ રહસ્યની ખબર નથી, એટલે આપણે એનો અર્થનો અનર્થ કરી બેઠા છીએ। આ જ વાત સમજાવવા માટે જ્યાં સુધી આપણા જીવનમાં એવા કોઈ મહાપુરુષ નથી આવતા, ત્યાં સુધી આપણને એ ભગવાને જે કોઈ લીલા કરી છે એની પાછળનું જે રહસ્ય હતું એ આપણે જાણી શકતા નથી। તો જ્યાં સુધી આપણને પોતાને રહસ્યનો ખ્યાલ ન આવે તો આપણે એના વિશેના અર્થ અને અનર્થ જાણવાના બની જ જવાના છે। અને એટલા જ માટે ભગવાનને કહેવું પડ્યું કે જ્યારે વિશ્વની અંદર અધર્મનો વિકાસ થાય છે, ધર્મની સંસ્થાપન માટે એમને અવતાર ધારણ કરવો પડે છે। શા માટે ધારણ કરવો પડે? કારણ કે એમને જ્યારે મહાપુરુષ જ્યારે લીલા પૂરી કરીને શરીરને ત્યાગ કરે છે
ત્યાર પછી એમણે જે કાંઈ વાત કીધેલી એના કરતાં માણસો બધા જ એનાથી ઉલટી વાત કરે છે. એટલા જ માટે આ એક જ રીઝન છે કે ભગવાનને ફરીથી અવતાર ધારણ કરવો પડે છે. એક જ વાત કરીએ કે ભગવાન બુદ્ધે એક એમને અંતિમ સમયે ઈચ્છા વ્યક્ત કરી કે વિશ્વની અંદર ઘણા બધા મંદિરો બન્યા છે, મૂર્તિઓ બનેલી છે, તો હવે મારા એ શરીરના ત્યાગ પછી મૂર્તિઓ બનાવવામાં ન આવે, મારી મૂર્તિ બનાવવામાં ન આવે. પણ આપણે અત્યારે જોઈએ તો વિશ્વમાં સૌથી વધુમાં વધુ જો મૂર્તિઓ બનેલી હોય તો તે ભગવાન બુદ્ધની છે. તો કહેવાનો ભાવ એ છે કે એ સમયે ભગવાને જે કોઈ વાત કરી એ ત્યાર પછી માણસો જે છે એના કરતાં પોતાને ઈચ્છા પ્રમાણે મનગળંત રીતે એની જે લીલાની પાછળનું રહસ્ય છે એ સમજીને કાર્ય કરે છે. એટલે જ વારંવાર ભગવાનને આ ધરા પર અવતાર ધારણ કરવો પડે છે. તો પછી મહાભારતની પાછળનું કારણ શું હતું? શા માટે તેમને મહાભારત કરવી પડી? હવે એ તો ઘણો બધો મોટો વિષય છે કે પહેલી વાત જે છે કે મહાપુરુષ જ્યારે આ ધરા પર અવતાર ધારણ કરે છે ભગવાન, ત્યારે એ એક ખાસ સ્પેસિફિક કાર્ય માટે અવતાર ધારણ કરે છે. અને એ પહેલું કાર્ય એમનું એ ફિક્સ જ થઈ ગયેલું હોય છે કે ધર્મની સ્થાપના કરવા માટે એમણે આ મહાભારતની જે આયોજન જે કરવામાં આવ્યું એની પાછળની જે લીલાનું રહસ્ય હતું. પણ હવે આપણે કહીએ કે ભાઈ એમને તો શા માટે ઘણા બધા માણસોને મારવાની પણ વાત કરી. તો વાત આપણે એ જ વાત સમજવાની છે કે મહાપુરુષોએ જે કીધું એ આપણે પહેલાં સમજવાનું છે, અને એની પાછળનું રહસ્ય આપણને એમને સમજમાં આવતું નથી. જ્યાં સુધી કૃષ્ણ ભગવાને કીધું કે આપણે પરમાત્માના દર્શન કરવા માટે પરમાત્માએ માનવ શરીર આપેલ છે. જ્યાં સુધી માનવ પરમાત્માના દર્શન નથી કરી શકતો ત્યાં સુધી એને એ ભગવાને જે તે સમયે લીલા કરી હોય છે તે લીલાની પાછળનું રહસ્ય સમજમાં આવતું નથી. એટલા જ માટે ગીતાની અંદર આપણે જાણીએ છીએ કે મેઇન ઉદ્દેશ્ય છે કે ભગવાનના દર્શન કરવા. કૃષ્ણ ભગવાનને અર્જુનને પરમાત્માના દર્શન કરાવ્યા, તો એ જ દર્શન કરવાની વાત આજે પણ શક્ય છે. આજે પણ આપણે પરમાત્માના દર્શન કરી શકીએ છીએ. ક્યારે? જ્યારે આપણા જીવનમાં એવા મહાપુરુષ આવે છે જે આપણને परमात्मा दर्शन करावे छे। बिल्कुल, आप बताइए, जैसे कि उन्होंने बताया कि उनकी लीलाओं को समझना ज़रूरी है, पर कृष्ण भगवान एक ऐसा पात्र है, मैं कह सकती हूँ कि उनको समझना बहुत ही मुश्किल और नामुमकिन जैसा है। देखिए, बात यह है कि भगवान जो है वो बुद्धि से समझने का विषय कभी है ही नहीं। चाहे भगवान श्री कृष्ण हो या कोई भी ऐसे ब्रह्मनिष्ठ महापुरुष हो, भगवान राम हो, कहा गया कि राम अतर्क बुद्धि मन वाणी। राम तर्क बुद्धि मन वाणी से परे का विषय है ही, ईश्वर बुद्धि गम्य नहीं है, ये सभी शास्त्रों में कहा। और ईश्वर जब, और यहाँ तक जो भगवान का सगुण रूप होता है उसके बारे में तो और कहा कि जो है निर्गुण रूप सुलभ अति, सगुण न चीन्हे कोई। कि निर्गुण तो फिर भी वो ध्यान में सुलभ है, मगर सगुण को समझना तो, इसीलिए भागवत महापुराण में ऐसी कथाएं आती हैं कि भगवान ने जब लीला की, वो बाल उनको ब्रह्मा जी ने उनके ऐसी लीला आती है कि भगवान दही खा रहे हैं और माखन खा रहे हैं, और वो उनका जो मित्र है दूसरा उसके मुंह से छीन कर अपने मुंह में लगा लेते हैं। तो वो देखते हैं ब्रह्मा जी ऊपर से कि ये बालक जो है ये कोई ब्रह्मनिष्ठ अवतार हैं और ये तो ऐसे झूठा और ये सब। तो वो उनकी परीक्षा करने के लिए भागवत में कथा आती है, बहुत लोग जानते हैं, हम सुनते हैं कि ब्रह्मा जी उनके ग्वाल बाल को चुरा कर ले गए। तो भगवान ने ऐसी लीला की कि नए ग्वाल बाल बना लिए और ब्रह्मा जी के ही लोक में वो ब्रह्मा जी का रूप बनाकर चले गए और ब्रह्मा जी को ही वहाँ पर दिक्कत हो गई। ऐसी कथाएं आती हैं। भगवान राम के विषय में आता है, गरुड़ जी ने उनका नागपाश काटा और खुद गरुड़ जी को संशय आ गया कि ये भगवान कैसे हो सकते हैं। तो ऐसे तो भगवान की अनेकों लीलाएं हैं जिनको हम बुद्धि से तो कभी भी समझ ही नहीं सकते, चाहे भगवान श्री कृष्ण हो या भगवान राम हो या कोई अन्य महापुरुष जो उस अवस्था में हैं, आदि गुरु शंकराचार्य हैं, कोई भी हैं। इसलिए लीलाओं को ऐसे नहीं समझा जाता। लीलाओं के पीछे समाज के लिए शिक्षा क्या है,
महाभारत भी आपने कहा महाभारत, क्यों महाभारत भगवान कृष्ण ने थोड़ी कराया, महाभारत तो उन्होंने मैनेज किया, जो युद्ध था उसको कराया थोड़ी उन्होंने, कराया तो वो दुष्टों ने उसे अवश्य कर दिया, इसलिए वो हुआ। भगवान ने तो उसको मैनेज किया, उसको उसको ऐसे निर्णय पे पहुंचाया कि जहां सत्य की विजय होती है, इसलिए इसके लिए भगवान ने लीला की। और वो हुआ तो वो उन लोगों की वजह से जो आतताई हैं, आज भी समय की और जैसे जैसे आवश्यकता होती वैसे वैसे महापुरुष करते हैं, और ये इसलिए उनकी लीलाओं को बुद्धि से नहीं समझा जाता। लेकिन स्वामी जी ने तो कहा कि महाभारत पूर्व निर्धारित ही थी। नहीं, निर्धारित तो क्या कि सत्य और असत्य का संघर्ष, उनके कहने का मतलब है कि सत्य और असत्य का संघर्ष वो तो है ही ना, वो तो प्रकृति है। हमारे अंदर भी बुराई और अच्छाई का एक युद्ध चलता रहता है। कोई भी हम कार्य करते हैं तो मन दो तरह की बात करता है कि वो एक अच्छी बात भी समझाता है और बुरी बात भी समझा देता है, हम किस तरफ झुक जाते हैं, तो ये एक संघर्ष चलता है। लेकिन श्री कृष्ण जैसे महापुरुष आते हैं जीवन के अंदर, वो गाइड करते हैं। जैसे अर्जुन के जीवन में कि अर्जुन जब गीता का हम संदेश सुनते हैं कि अर्जुन प्रारंभ में ही वो इसमें उसको ये मोह सताने लगा कि मैं कैसे लड़ूंगा, ये तो मेरे अपने हैं। तो ये अब अर्जुन उस मोह के वशीभूत होकर, क्योंकि युद्ध कहना एक आसान बात है, लेकिन युद्ध की परिस्थिति में खड़े होना, उसको फेस करना, वो तो बहुत बहुत गंभीर स्थिति है। और वहाँ पर अर्जुन खड़ा है और उसके सामने उसके अपने ही स्वजन हैं जिनको पर मारना है, तो वो मोहग्रसित हो जाता है। उसका मन अपने तर्क देता है, वो भगवान से कहता है कि इनको मारने से अच्छा है कि मैं भिक्षा मांगकर जीवन वो कर लूँ। लेकिन फिर भगवान उसको जो समझाते हैं, और जो अर्जुन, तब अर्जुन ने कहा कि नष्टो मोह स्मृति लब्ध्वा गत संदेह त्वत्प्रसादान, कि हे प्रभु अब आपकी कृपा से मेरा मोह नष्ट हुआ, मुझे वो स्थिति मिली, मेरा संदेह चला गया, करिष्ये वचनम तव, अब वो करूँगा जैसा आप कहेंगे। तो ये जो युद्ध, ये महाभारत कहीं बाहर नहीं, ये तो अंदर भी घटित हो रहा है जीव के, सत्य और असत्य का, और ये निर्धारित ही है, ये भगवान ने जीवन दिया। अब इसके पीछे तो धर्म का पूरा सारा कुछ, धर्म का जो रहस्य है वो सब चीज़, इसमें लंबी चर्चा हो सकती है। लेकिन संक्षेप में ये है कि ये सत्य और असत्य का संघर्ष निरंतर चलता है। मगर किसी भी हमारे ग्रंथों में ये नहीं कहा गया कि सामर्थ्यमेव जयते, हमारे ग्रंथों में कहा गया सत्यमेव जयते। इसलिए भगवान श्री कृष्ण जो है वो सत्य के अवतार हैं और वो सत्य को जो है विजयी कराते हैं। तो इसलिए महाभारत युद्ध में ये सब हुआ। बाकी महाभारत युद्ध तो आतताइयों के कारण हुआ, उसका कारण श्री कृष्ण नहीं है, कारण श्री कृष्ण नहीं है। श्री कृष्ण तो, और महाभारत, इसका अर्थ है कि भारत की महानता उसमें प्रकट हुई, भारत की विजय, उस ज्ञान की विजय हुई, सत्य की विजय हुई, धर्म की विजय हुई, इसलिए उसको ये संबोधन दिया गया। बाकी तो महाभारत का अर्थ कोई लड़ाई नहीं होता, महाभारत का अर्थ लड़ाई नहीं होता, महाभारत का अर्थ तो महान भारत होता है। तो उसमें ये, उस युद्ध में ये प्रदर्शित हुआ, इसलिए उसका नाम ये रखा। और भगवान ने उसको मैनेज किया, उसकी व्यवस्था की, उसको निर्णायक सत्य विजय हो इस परिस्थिति तक ले गए उसको। એક અંતિમ પ્રશ્ન આપને કરવા માંગે છે, એવું કહેવામાં આવતું હોય છે, ઘણી બધી દંતકથાઓ છે કે હવે ભગવાન જેનો કલી અવતાર આવનાર છે, શું કહેવું છે તેના વિશે? હવે વાત તો જેમ કીધી કૃષ્ણ ભગવાને કે સંભવામી યુગે યુગે, એ પરમાત્મા દરેક સમયે અવતાર ધારણ કરે જ છે. એ પરમાત્માએ અવતાર આજે પણ ધારણ કર્યો છે અને આજે પણ એ લીલા કરે છે. હવે આપણને કેવી રીતે ખબર પડે કે આજે એ પરમાત્માએ આ નામથી આ જગ્યાએ આ લીલાઓ કરે છે? પ્રશ્ન અહીંયા છે. ભગવાન તો એવું એક પણ સ્થળ નથી કે ત્યાં એક પણ સ્થળ અને સમય નથી કે એ સમયે ભગવાન આ ધરા ઉપર હોતા નથી. ભગવાન દરેક સમયે હોય છે અને દરેક સ્થળ પર હોય છે, પણ આપણને એનો ખ્યાલ નથી આવતો. જ્યારે આપણને ખ્યાલ આવે છે ત્યારે જ ખબર પડે છે કે ભગવાન તો એ ક્યાંય એવું સ્થળ જ નથી કે એવો સમય નથી કે એ હતા નહીં. પણ હવે ક્યારે શક્ય બને છે? જ્યારે આપણે એ પરમાત્માના, એ ભગવાનના, ઈશ્વરના દર્શન આપણા ઘટમાં કરીએ. આ જ સંદેશો ગીતામાં કૃષ્ણ ભગવાને કીધો કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ. પરમાત્માના દર્શન દરેક વ્યક્તિ જે છે એ પોતાના ઘટમાં કરી શકે છે. પરમાત્મા એના ઘટમાં જ, એના હૃદય પ્રદેશમાં જ બિરાજમાન છે. હવે એ જ્યારે પરમાત્માના દર્શન કરે છે ત્યાર પછી જ એને ખબર પડે છે કે મને આ માનવ જીવન ખરેખર કયા કાર્ય માટે મળેલું અને હવે મારે કેવી રીતે કાર્ય કરવાનું છે.
તો કૃષ્ણ ભગવાને જે વાત કરી, અવતાર તો પરમાત્માએ ધારણ કરેલો જ છે, પણ આપણને ખબર નથી કે કલી અવતાર કેવી રીતે આવશે ને કેમ કરવાનો છે. પૂર્વ નિર્ધારિત કરીને નથી જતા, જેમ કે સતયુગ, દ્વાપર, ત્રેતા, એકમાં રામજીનો અવતાર લીધો, કૃષ્ણ ભગવાનનો અવતાર લીધો, ત્યારે કળિયુગમાં પણ હું એક અવતાર લઈશ મનુષ્ય રૂપે તો એવું થતું હતું. તો ક્યારે થશે? હવે એમને અવતાર તો ધારણ ઓલરેડી કરેલો જ છે, અત્યારે જ કરેલો, પણ આપણને ખબર નથી ને. પ્રોબ્લેમ આપણો છે કે આપણને અત્યારે ભગવાને કઈ જગ્યાએ કયા નામથી કઈ લીલા કરે છે એની ખબર નથી. આજે કૃષ્ણ ભગવાને જે કીધું કે કલ્કી અવતાર જે થવાનો છે, જે આપણા શાસ્ત્ર ગ્રંથોમાં કીધેલું, તે અવતાર તો ઓલરેડી થઈ જ ગયેલો છે, પણ આપણને કેવી રીતે ખબર પડવાની છે? બહારથી તો આપણે ભગવાનને ઓળખી શકતા નથી. જેમ કે દુર્યોધન છે, એની સામે કૃષ્ણ ભગવાન હાજર હતા, છતાં એને ખબર નથી કે આ પરમાત્મા છે, ભગવાન છે. અર્જુન જે છે એની સામે પણ કૃષ્ણ ભગવાન હાજર છે, છતાં એને ખબર નથી. પણ જ્યારે 11મા અધ્યાયની અંદર આપણે જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાને અર્જુનને ઈશ્વરના દર્શન એના ઘટમાં કરાવ્યા. ત્યાર પછી અર્જુનને ખબર પડી કે આ જે કૃષ્ણ છે એ મારા મિત્ર, એ સગા જે છે એ ખાલી એ માનવ નથી, એ તો પરમાત્મા છે. તો પરમાત્મા તો આજે પણ આવીને કલ્કી અવતાર ધારણ કરીને બેઠા છે, પણ આપણને કેવી રીતે ખબર પડવાની છે? તો એનું આ જોવા માટે જ આ કાર્યક્રમ છે કે આપણને એની પાછળનું રહસ્ય સમજાઈ જશે કે ભગવાનના દર્શન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે એ કલ્કી અવતાર કઈ જગ્યાએ ધારણ કરેલો છે અને શું લીલા કરે છે એની આપણને ખબર પડશે. એટલે એટલા જ માટે આ જે કાર્યક્રમ જે છે એનું વિશેષ આયોજન કરવામાં આવેલું છે, જેને આપણે યુટ્યુબ પર અને ફેસબુક ઉપર જોઈ શકીશું રવિવારે અને સોમવારે. आप क्या मैसेज देना चाहेंगे लोगों को? अभी तो यही मैसेज है, अभी तो यही संदेश है कि ये जो कार्यक्रम है दिव्य ज्योति जागृति संस्थान, जिसके संस्थापक एवं संचालक परम पूज्य परम श्रद्धेय गुरुदेव सर्वश्री आशुतोष महाराज जी हैं, उनकी कृपा से दिव्य ज्योति जागृति संस्थान के द्वारा ये श्री कृष्ण जन्माष्टमी के उपलक्ष्य में कार्यक्रम आयोजित किया जा रहा है, जिसका यूट्यूब पर इसका वर्चुअली प्रसारण किया जाएगा दिल्ली से, और यूट्यूब पर आप घर बैठे इस कार्यक्रम को देख सकते हैं. हर बार तो कार्यक्रम में बहुत से लोग उपस्थित होते थे, मगर कोरोना की परिस्थितियों के कारण इसको यूट्यूब पर इसका प्रसारण किया जाएगा. रविवार 29 तारीख को सुबह 10 बजे से 11:30 बजे तक, और रविवार को ही शाम को भी 9 बजे से 10:30 बजे तक रात्रि में इसका प्रसारण किया जाएगा. और अगले दिन सोमवार को इसका प्रसारण सुबह 10 बजे से 12 बजे तक और रात्रि को 9 बजे से 12 बजे तक इस कार्यक्रम का प्रसारण किया जाएगा यूट्यूब चैनल पर. तो संस्थान का यूट्यूब चैनल है DJJS यूट्यूब चैनल है, तो आप इसको DJJS वर्ल्ड को यूट्यूब पर सब्सक्राइब कर सकते हैं, ताकि कार्यक्रम की आपको सूचना मिलती रहे, इसका प्रसारण का जो है उसमें सूचना मिलती रहे. इसके माध्यम से आप कार्यक्रम को घर बैठे देख सकते हैं, इसका भरपूर लाभ उठा सकते हैं. और इसमें भगवान श्री कृष्ण की लीलाओं का नृत्य नाटिकाएँ होंगी और उनका आध्यात्मिक रहस्य बताया जाएगा. और इसमें जो युवा बच्चे हैं उनके माध्यम से कार्यक्रम प्रसारित किया जाएगा. इसमें नृत्य नाटिकाएँ जो होंगी तो आप उसको, ये सभी के लिए, हर वर्ग के लिए इस कार्यक्रम में, उसके लिए हर वर्ग के लिए इसमें सिर्फ मनोरंजन नहीं, बल्कि मनोरंजन के साथ साथ आध्यात्मिक जो रहस्य है उसको भी बताया जाएगा. बहुत बहुत धन्यवाद आपका हमारे साथ जुड़ने के लिए. बहुत बहुत જેમ કે ધન્યવાદ. જણાવ્યું છે કે દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થા દ્વારા ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના ઉપલક્ષમાં ઘણા બધા લોકોને શ્રી કૃષ્ણ ભગવાનને લઈને ઘણી બધી વાતો છે તેને લઈને સંપૂર્ણ તેની માહિતી પણ આપવામાં આવશે. જેમ કે જણાવ્યું છે કે દરેક વર્ગના જે લોકો છે તેઓ માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એવું નથી કે ફક્ત નાટકનું જ આયોજન છે કે ફક્ત સંગીતનું જ આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તો આપ પણ જરૂરથી જોજો અને જન્માષ્ટમીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી ઘરે રહીને જ કરીએ, કારણ કે અત્યારે પણ કોરોના ક્યાંય ગયો નથી. ખૂબ ખૂબ આભાર આપ સૌનો અમારી સાથે જોડાવા માટે. કેમેરા પર્સન ગૌતમ સોનુને સાથે હું મનીષા મહાતો, સ્પાર્ક ટુડે ન્યૂઝ.